તો આપણે હવે પ્રાણી અંતઃસ્ત્રાવોની લાક્ષણિકતાઓ. તો પહેલી લાક્ષણિકતા આપણે જોયું કે આ પ્રાણી અંતઃસ્ત્રાવો છે એ ચોક્કસ અંતઃસ્ત્રાવી ગ્રંથિમાંથી સ્રાવ પામતા ચોક્કસ રાસાયણિક સંયોજનો છે. તો તે આ પહેલી લાક્ષણિકતા, તે ચોક્કસ અંતઃસ્ત્રાવી ગ્રંથિમાંથી સ્રાવ પામતા ચોક્કસ રાસાયણિક સંયોજનો છે. રાસાયણિક સંયોજનો છે. આ એની પહેલી લાક્ષણિકતા છે. અંતઃસ્ત્રાવો એ વાસ્તવમાં શું છે? તો રાસાયણિક સંયોજનો છે. યાદ રાખજો. અને મેં હમણાં જ તમને સમજાવ્યું આગળ કે એ દરેક અંતઃસ્ત્રાવ એ ચોક્કસ પ્રકારની ગ્રંથિમાં ઉત્પન્ન થાય છે. બીજું, તે રાસાયણિક સંદેશાવાહકો છે. તે રાસાયણિક સંદેશાવાહકો છે. બરોબર? આ રસાયણોની અસર, આ અંતઃસ્ત્રાવોની અસર આપણા શરીર ઉપર થાય છે. ત્રીજું, તે ચોક્કસ લક્ષ કોષો ઉપર, ધ્યાન રાખજો, એ ઉત્પન્ન, મેં તમને પહેલાં જ સમજાયું કે ઉત્પન્ન અલગ જગ્યાએ થાય અને એની અસર અલગ જગ્યાએ થાય. એટલે તે ચોક્કસ લક્ષ્ય કોષો, એનું લક્ષ્ય એ લક્ષ્ય કોષો હોય અથવા તો પેશી હોય, બરોબર, અથવા તો અંગ હોય. તો એ ચોક્કસ લક્ષ્ય કોષો, પેશી કે અંગો પર તેની અસર દર્શાવે છે. એટલે ચોક્કસ અંગો ઉપર એની અસર થાય એટલે અસર દર્શાવે છે. ચોથી લાક્ષણિકતા એની, આ જે અંતઃસ્ત્રાવો છે એ રુધિર દ્વારા એનું વહન થાય છે. એટલે તે રુધિર દ્વારા વહન પામે છે. પાંચમી લાક્ષણિકતા, બરોબર, એનું એક ખૂબ અલ્પ પ્રમાણની અંદર એને સ્ત્રવે છે. પણ કહેવાનો મતલબ એ જો વધારે પ્રમાણમાં સ્ત્રવે તોય નકામું, અને હા ઓછા પ્રમાણમાં સ્ત્રવે તોય નકામું, એની ઉણપ થઈ જાય. એટલે એની જરૂરિયાત પ્રમાણે સ્ત્રવે તો જ આપણે કામનું. એટલે આ એની છેલ્લી લાક્ષણિકતા, તે ખૂબ અલ્પ માત્રામાં સ્ત્રવે છે. અલ્પ માત્રામાં સ્ત્રવે છે. વધારે સ્ત્રાવ કે ઉણપ, વધારે સ્ત્રાવ કે ઉણપ, એની ઉણપ ચોક્કસ ખામી સર્જે છે. ખામી સર્જે છે. તો આ આપણા પ્રાણી અંતઃસ્ત્રાવોની આ લાક્ષણિકતાઓ હતી. યાદ રાખજો કે એ ચોક્કસ અંતઃસ્ત્રાવી ગ્રંથિમાંથી સ્રાવે છે, એ રાસાયણિક સંયોજનો છે, સંદેશાવાહકો છે, એ ચોક્કસ અંગ ઉપર, પેશી ઉપર અસર કરે, રુધિર દ્વારા એનું વહન થાય અને અલ્પ માત્રામાં જ સ્રવે છે. જો વધારે માત્રામાં સ્રવે અથવા એની ઉણપ થાય તો એ ચોક્કસ ખામી સર્જે છે. આપણે વાત કરી
કે ભાઈ ઇન્સ્યુલિન અંતઃસ્રાવ ઓછા પ્રમાણમાં ઉત્પન્ન થાય તો એને ડાયાબિટીસનો રોગ થાય. જોયું આપણે આપણા ગળાની અંદર થાઇરોક્સિન અંતઃસ્રાવ છે એ થાઇરોઇડ ગ્રંથિમાં જે થાઇરોક્સિન અંતઃસ્રાવ છે એ જો ઓછા પ્રમાણમાં ઉત્પન્ન થાય તો એવા વ્યક્તિનો ગળાની અંદર ગાંઠ થાય, અને આ ગળાની અંદર જે ગાંઠ થાય એને ગોઈટરનો રોગ કહેવાય. એટલે ગોઈટરની ખામી સર્જાય છે, બરાબર. એટલે આ ચોક્કસ પ્રકારની ખામી સર્જે છે. હવે આપણે વૃદ્ધિ સાથે સંકળાયેલા અંતઃસ્રાવો 2 છે, યાદ રાખજો કે વૃદ્ધિ સાથે સંકળાયેલા અંતઃસ્રાવો કયા? તો એક વૃદ્ધિ અંતઃસ્રાવ, બરાબર, અને બીજું થાઇરોક્સિન અંતઃસ્રાવ. આ 2 અંતઃસ્રાવો આપણા વૃદ્ધિ સાથે સંકળાયેલા છે. એટલે આ યાદ રાખજો. મનુષ્યમાં વૃદ્ધિ સાથે સંકળાયેલા અંતઃસ્રાવો કયા છે? થાઇરોક્સિન અંતઃસ્રાવ પણ વૃદ્ધિ સાથે સંકળાયેલો છે, યાદ રાખજો. તો મનુષ્યમાં વૃદ્ધિ સાથે સંકળાયેલા અથવા સંલગ્ન, મનુષ્યમાં વૃદ્ધિ સાથે સંલગ્ન અંતઃસ્રાવો. તો મનુષ્યમાં વૃદ્ધિ સાથે સંલગ્ન અંતઃસ્રાવો 2 છે. એક વૃદ્ધિ અંતઃસ્રાવ, એને ગ્રોથ હોર્મોન્સ કહેવાય, અને બીજો છે થાઇરોક્સિન અંતઃસ્રાવ. થાઇરોક્સિન અંતઃસ્રાવ આ પણ વૃદ્ધિ સાથે સંકળાયેલો છે, બરાબર. તો આપણે જોઈએ કે પહેલો વૃદ્ધિ અંતઃસ્રાવ. આ વૃદ્ધિ અંતઃસ્રાવ એને GH કહેવાય, ગ્રોથ હોર્મોન્સ. તો આ શું કરે? તો તે પિટ્યુટરી ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય, યાદ રાખજો. એટલે તે પિટ્યુટરી ગ્રંથિ માંથી સ્રવે છે. એટલે પિટ્યુટરી ગ્રંથિમાંથી સ્રવે છે, અને તે શરીરની વૃદ્ધિ અને વિકાસને, તે શરીરની વૃદ્ધિ અને વિકાસને નિયંત્રિત કરે છે. નિયંત્રિત કરે છે. તમને વાત કરી એમ, જો ગ્રોથ હોર્મોન્સ વધારે પ્રમાણમાં ઉત્પન્ન થાય તો વિરાટતા આવે, વધારે ઊંચાઈ પ્રાપ્ત થાય, યાદ રાખજો. અને ઓછા પ્રમાણની અંદર ઉત્પન્ન થાય તો વામનતા આવે. બીજો અંતઃસ્રાવ છે થાઇરોક્સિન અંતઃસ્રાવ. આ થાઇરોક્સિન અંતઃસ્રાવ. તો આ થાઇરોક્સિન અંતઃસ્રાવ છે એ આપણા ગળામાં આવેલી થાઇરોઇડ ગ્રંથિ. તો તે થાઇરોઇડ ગ્રંથિમાંથી સ્રવે છે, અને એના સંશ્લેષણ માટે, એને બનવા માટે આયોડિનની જરૂર છે. તેના સંશ્લેષણ માટે આયોડિન જરૂરી છે. આ આયોડિન તત્વ જરૂરી છે. ખોરાકમાં, જેના ખોરાકમાં આયોડિનની ઉણપ હોય એને આ થાઇરોઇડ ગ્રંથિમાંથી થાઇરોક્સિન અંતઃસ્રાવ અલ્પ પ્રમાણમાં ઉત્પન્ન થાય એમ. અને આ શું કરે?
તો યાદ રાખજો ખાસ તે કાર્બોદિત એટલે આપણા જે ખોરાકના ઘટકો છે આ કાર્બોદિત, પછી પ્રોટીન અને ચરબી, આ ત્રણેય મેઇન ઘટકો કાર્બોદિત, પ્રોટીન અને ચરબી ના ચયાપચયનું નિયંત્રણ કરે છે, એટલે એનું નિયંત્રણ કરે છે, બરોબર. અને તે શરીરની સંતુલિત વૃદ્ધિ માટે જવાબદાર છે. તે શરીરની સંતુલિત વૃદ્ધિ માટે જવાબદાર છે. આ ખાસ યાદ રાખજો, જવાબદાર છે. એટલે જે એકદમ જાડો થઈ ગયા હોય, ખોરાક ના લેતા હોય, શરીર વધારે પડતું જાડું થઈ ગયું હોય, તો ડૉક્ટર છે ને એને થાઇરોક્સિન અંતઃસ્ત્રાવનો ટેસ્ટ કરાવે. આ થાઇરોક્સિનની ઉણપના લીધે આ થાય. એટલે જેમાં થાઇરોક્સિન યોગ્ય પ્રમાણમાં પેદા થાય એટલે એના શરીરની સંતુલિત એટલે એક સરખી વૃદ્ધિ થાય છે, બરોબર. એક આ યાદ રાખજો. હવે જે ગોઈટર છે એ આયોડિનની ઉણપથી, આ નોંધ યાદ રાખજો, આ ગોઈટર નામનો રોગ, ગોઈટર આ આયોડિનની ઉણપથી થાય છે ગળામાં. ગોઈટર આયોડિનની ઉણપથી થાય છે. અને એના લીધે શું થાય? ગોઈટરના લીધે, તો ગોઈટરના લીધે ગળાની અંદર ગાંઠ થાય છે. ગળામાં ગાંઠ થાય છે એમ, બરોબર. થાઇરોક્સિન ગ્રંથિ છે ને એમાં વધારો થાય. થાઇરોક્સિન ગ્રંથિ આપણા ગળામાં આવેલી હોય એટલે ગળામાં ગાંઠ થાય. હવે આપણો મધુપ્રમેહ, આ બીજી નોંધ યાદ રાખજો. મધુપ્રમેહ એનું બીજું નામ ડાયાબિટીસ. આ ડાયાબિટીસ છે એ ઇન્સ્યુલિનની ઉણપના લીધે થાય છે. ઇન્સ્યુલિનની ઉણપથી થાય છે. અને ઇન્સ્યુલિન છે એ અલ્પ પ્રમાણમાં, પૂરતા પ્રમાણમાં ના થાય તો આપણા રુધિરમાં શર્કરાનું પ્રમાણ વધી જાય છે. ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ યોગ્ય માત્રામાં, પૂરતા પ્રમાણમાં નો સ્ત્રાવ પૂરતા પ્રમાણમાં ન થાય તો રુધિરમાં શર્કરાનું પ્રમાણ, શર્કરા એટલે ગ્લુકોઝ નું પ્રમાણ વધી જાય છે. એટલે એનું પ્રમાણ વધી જાય છે, યાદ રાખજો. હવે આપણે ચોપડીમાં તમારે પેલો છેલ્લો મુદ્દો પ્રવૃત્તિ આપેલી છે 7.4, એમાં કોઠો આપ્યો છે કે કયો અંતઃસ્ત્રાવ ક્યાં ઉત્પન્ન થાય છે અને શું કાર્ય કરે છે એ સમજી લેજો. એમાં આપણે પ્રવૃત્તિની અંદર જે ડેશ કર્યું છે ત્યાં આપણે લખવાનું છે. તો પહેલું છે, યાદ રાખજો, વૃદ્ધિ અંતઃસ્ત્રાવ. તો એ ક્યાં ઉત્પન્ન થાય? તો પિચ્યુટરી ગ્રંથિમાં.
અને બધા જ અંગોમાં વૃદ્ધિ પેરે છે. હવે જુઓ બીજા નંબર ઉપર શરૂઆતમાં ડેશ આપેલી છે. શરૂઆતમાં તો જે શરૂઆતમાં ડેશ આપી છે અને થાઇરોઇડ ગ્રંથિ લખ્યું છે. એટલે થાઇરોઇડ ગ્રંથિમાં કયો અંતઃસ્રાવ ઉત્પન્ન થાય? તો થાઇરોક્સિન અંતઃસ્રાવ ઉત્પન્ન થાય છે અને શરીરના વિકાસ માટે ચયાપચયનું નિયમન કરે છે. હવે ત્રીજું ઇન્સ્યુલિન છે. એટલે આ કોઠો આપણે લખી નાખવાનો છે, ખાસ યાદ રાખજો. આ ઇન્સ્યુલિન અંતઃસ્રાવ સાદુપિંડમાં ઉત્પન્ન થાય. જો ડેશ આપ્યું છે ત્યાં સાદુપિંડ. અને રુધિરમાં શર્કરાની માત્રાનું નિયમન કરે છે. પછી ટેસ્ટોસ્ટેરોન એ શુક્રપિંડમાં ઉત્પન્ન થાય અને શુક્રપિંડ નરમાં હોય એટલે નરના જે જાતીય લક્ષણો છે એનો વિકાસ કરે છે. બરોબર, નરના જાતીય લક્ષણોનો વિકાસ કરે છે. ભાઈ પાંચમામાં ડેશ આપ્યું છે અને અંડપિંડ લખી છે. તો અંડપિંડની અંદર ઇસ્ટ્રોજન, બરોબર, ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન આ બે અંતઃસ્રાવ ઉત્પન્ન થાય છે અને એ સ્ત્રી પ્રજનન અંગોનો વિકાસ કરે છે. અને સ્ત્રીની અંદર જે રજોસ્રાવ થાય, જે એમસી પીરિયડ કહીએ, જે ટાઈમમાં આવે, એનું નિયમન કરે છે. પછી છઠ્ઠામાં લખ્યું છે એડ્રીનાલિન અને એડ્રીનલ ગ્રંથિ છે. તો એનું ખાસ શું? તો શરીરને આકસ્મિક સંજોગોમાં લડવાની જરૂર થાય અથવા ભાગવાની સ્થિતિ આવે એના માટે એ તૈયાર કરે છે. લડો અથવા ભાગો ની સ્થિતિ માટે તૈયાર કરે છે આ એડ્રીનાલિન અંતઃસ્રાવ. અને સાતમામાં લખ્યું છે મુક્ત થતા અંતઃસ્રાવો રિલીઝિંગ હોર્મોન્સ કહેવાય છે. એ હાઇપોથેલેમસ ગ્રંથિમાં ઉત્પન્ન થાય. યાદ રાખજો, હાઇપોથેલેમસ ગ્રંથિમાં. અને હાઇપોથેલેમસ ગ્રંથિ મેં તમને કહ્યું કે એ ટ્રસ્ટી તરીકેનું કામ કરે છે. એટલે આપણે પિચ્યુટરી ગ્રંથિની અંદર જે બધા અંતઃસ્રાવો મુક્ત થાય છે એ બધાને ઉત્તેજિત કરવાનું કામ આ હાઇપોથેલેમસ અંતઃસ્રાવ કરે છે. બરોબર, તો આ અંતઃસ્રાવો, અંતઃસ્રાવી ગ્રંથિ ક્યાંમાં ઉત્પન્ન થાય અને એના શું કાર્યો છે એ આપણે જોયું. હવે નીચે જુઓ પ્રશ્નો છે. એમાં પ્રાણીઓમાં રાસાયણિક સંકલન કેવી રીતે થાય છે સમજો. તો પ્રાણીઓની અંદર રાસાયણિક સંકલન કેવી રીતના થાય? તો પહેલામાં પહેલી વસ્તુ, પ્રાણીઓની અંદર જે અંતઃસ્રાવી ગ્રંથિઓ છે એમાં ચોક્કસ પ્રકારના અંતઃસ્રાવો ઉત્પન્ન થાય અને આ અંતઃસ્રાવો છે એ સીધા રુધિરમાં ભળી જાય અને રુધિરના પરિવહન દ્વારા એ ચોક્કસ અંગ જે લક્ષ્ય કહેવાય એનું, એ લક્ષ્ય અંગ સુધી પહોંચે અને શરીરના ચોક્કસ કોષો છે આ અંતઃસ્રાવો સાથે જોડાણ કરવા માટે એક વિશિષ્ટ પ્રકારના અણુઓ ધરાવતા હોય અને એ આ અંતઃસ્રાવ આ અણુ સાથે જોડાઈ જાય એટલે માહિતીનું વહન કરે અને આ રીતના એના પ્રાણીઓની અંદર આખું રાસાયણિક સંકલન જોવા મળે. બરોબર, એ ઉત્પન્ન ચોક્કસ પ્રકારની ગ્રંથિમાં થાય અને એનું કાર્ય એ અલગ અંગોને કાર્ય હોય એમ. પછી આપણો સવાલ છે આયોડિનયુક્ત મીઠાના ઉપયોગની સલાહ કેમ આપવામાં આવે છે? તો જો આયોડિનયુક્ત મીઠું ના લેવામાં આવે તો આ આપણા શરીરની અંદર જે થાઇરોક્સિન અંતઃસ્રાવ ઉત્પન્ન થાય છે એના માટે આયોડિન જરૂરી છે. આયોડિનની ઉણપ રહે તો આ થાઇરોક્સિન અંતઃસ્રાવ ઉત્પન્ન ના થાય અને થાઇરોક્સિન અંતઃસ્રાવ ઉત્પન્ન ના થાય તો આ થાઇરોઇડ ગ્રંથિ છે ફૂલી જાય. થાઇરોઇડ ગ્રંથિ ફૂલી જાય એટલે ગોઈટરનો રોગ થાય. બરોબર, અને એની વૃદ્ધિ પણ અટકે. પછી એમ કહે છે ત્રીજો સવાલ કે જ્યારે એડ્રેનાલિન રુધિરમાં સ્રવિત થાય છે ત્યારે આપણા શરીરમાં કયો પ્રતિચાર દર્શાવે છે? મેં તમને પહેલાં જ સમજાયું, લખાયું કે એડ્રેનાલિન અંતઃસ્રાવ છે
એ આપણા શરીરને આકસ્મિક સ્થિતિ માટે તૈયાર કરે છે. લડો યા ભાગો. અને એડ્રીનાલિન રુધિરમાં સ્રવિત થાય ત્યારે આપણા શરીરની અંદર મેં લખાયું છે કયા, તો આપણા હૃદયના ધબકારા વધી જાય, શ્વાસોશ્વાસનો દર વધી જાય, રુધિરના દબાણમાં વધારો થાય અને રુધિર પેલા કંકાલ તંત્રના સ્નાયુને મળે એટલે આપણા કંકાલ તંત્રના સ્નાયુ છે એ વધારે સક્રિય બને, એટલે આપણે ઝડપી ફાઇટ કરી શકીએ અથવા ઝડપી દોડી શકીએ. બરાબર. આ બધી ક્રિયા માટે આ એડ્રીનાલિન અંતઃસ્રાવ કાર્ય કરે છે. પછી સવાલ છે કે મધુપ્રમેહના કેટલાક દર્દીઓની સારવાર ઇન્સ્યુલિનના ઇન્જેક્શન આપીને કેમ કરવામાં આવે છે. આપણે જોયું કે આ મધુપ્રમેહ એટલે ડાયાબિટીસ. તો ડાયાબિટીસની અંદર આપણે જોયું કે આ ઇન્સ્યુલિન અંતઃસ્રાવ એ સ્વાદુપિંડ ગ્રંથિમાં ઉત્પન્ન થાય અને આ ઇન્સ્યુલિન અંતઃસ્રાવ છે એ રુધિરની અંદર શર્કરાનું સ્તર છે એ જાળવી રાખે છે. જો ઇન્સ્યુલિન અંતઃસ્રાવ ઓછા પ્રમાણમાં ઉત્પન્ન થાય તો એને બહારથી ઇન્સ્યુલિન અંતઃસ્રાવ આપવો પડે અને બહારથી ઇન્સ્યુલિન અંતઃસ્રાવ આપવો પડે એટલે એનામાં ઇન્સ્યુલિનનું પ્રમાણ જળવાઈ રહે અને એટલા માટે એને બહારથી આ ઇન્સ્યુલિન અંતઃસ્રાવ આપવામાં આવે છે. એટલે એની હાનિકારક અસરોથી બચવા માટે અને આપણા શરીરની અંદર શર્કરાનું પ્રમાણ જળવાઈ રહે એટલા માટે ઇન્સ્યુલિનના દર્દી ડાયાબિટીસના દર્દીને ઇન્સ્યુલિનના ઇન્જેક્શન આપવામાં આવે છે. ઓકે, તો આ વાત છે. હવે તમારે આના આ કેટલાક એના તફાવત પણ યાદ રાખજો કે ચેતાતંત્ર અને અંતઃસ્રાવી તંત્ર આ બંનેમાં તો ચેતાતંત્ર છે એનો કાર્યકારી એકમ છે ને એને ચેતાકોષ કહેવાય. ચેતાતંત્ર આખું ચેતાકોષનું બનેલું છે અને અંતઃસ્રાવી તંત્ર છે એ અંતઃસ્રાવો ઉપર કાર્ય કરે છે. ચેતાતંત્ર મધ્યસ્થ પણ આવે, પરિધવર્તી પણ આવે અને સ્વયંવર્તી ચેતાતંત્રથી બનેલું છે. અને અંતઃસ્રાવી તંત્ર છે આખું એ અંતઃસ્રાવી ગ્રંથિઓથી બનેલું છે. પછી ચેતાતંત્ર છે એ માહિતી એકઠી કરે, એનું અર્થઘટન કરે, એનો યોગ્ય પ્રતિચાર માટે સંદેશા મોકલવાનું કાર્ય કરે છે. અને અંતઃસ્રાવી તંત્ર છે એ અંતઃસ્રાવો દ્વારા પેશી અને અંગો પર ઉત્તેજનાત્મક અથવા અવરોધક અસર આપવાનું કાર્ય કરે છે. ઉત્તેજનાત્મક અસર પણ આપે અને અવરોધનાત્મક અસર પણ આપે છે. ચેતાતંત્ર છે એના વડે થતું નિયમન અને સંકલન છે એ ઝડપી હોય અને અંતઃસ્રાવી તંત્ર છે એના વડે જે નિયમન અને સંકલન થાય છે એ ધીમું છે. યાદ રાખજો. સેમ વનસ્પતિમાં પ્રતિચાર અને પ્રાણીમાં પ્રતિચાર. તો વનસ્પતિના અંદર પ્રતિચાર માટે ચેતાતંત્ર નથી, ફક્ત અંતઃસ્રાવી તંત્ર જ છે. અને પ્રાણીઓમાં પ્રતિચાર માટે ચેતાતંત્ર અને અંતઃસ્રાવી તંત્ર બંને છે. વનસ્પતિમાં પ્રતિચાર છે ને ધીમો હોય અને પ્રાણીઓની અંદર પ્રતિચાર છે ને ઝડપી હોય. વનસ્પતિની અંદર જે ઉત્તેજનાત્મક પ્રતિક્રિયા છે ને મર્યાદિત પ્રમાણમાં થાય અને પ્રાણીઓની અંદર જે ઉત્તેજનાની પ્રતિક્રિયા છે ને મર્યાદિત હોતી નથી. એમ પછી વનસ્પતિની અંદર પ્રતિચાર માટે સ્નાયુઓ નથી અને પ્રાણીઓમાં પ્રતિચાર માટે સ્નાયુઓ હોય છે. યાદ રાખજો આ. બરાબર. પછી બૃહદ મસ્તિષ્ક અને અનુમસ્તિષ્ક આ તફાવત પણ ખાસ યાદ રાખજો. તો બૃહદ મસ્તિષ્ક છે એ અગ્ર મગજનો ભાગ છે અને અનુમસ્તિષ્ક છે એ પશ્ય મગજનો ભાગ છે. બૃહદ મસ્તિષ્ક છે એ વિચાર અને અન્ય વિવિધ સંવેદનાઓનું સંકલન કરે છે અને અનુમસ્તિષ્ક છે એ ઐચ્છિક સ્નાયુઓના
ઐચ્છિક કાર્યોનું સંકલન કરે છે. આ બૃહદ મસ્તિષ્ક છે એ અનુમસ્તિષ્ક કરતાં પ્રમાણમાં મોટું છે અને અનુમસ્તિષ્ક છે એ બૃહદ મસ્તિષ્ક કરતાં પ્રમાણમાં ઘણું નાનું છે. તો આ પ્રકરણ અહીંયા આપણું પૂરું થાય છે. આટલી વાત છે. ઓકે.